એકાદશી એટલે દિવાળી નહીં, મારી એક એક ઇન્દ્રિય મારે ભગવાનને અર્પણ કરવી છે એવી ભાવના એકાદશીને દિવસે કરો. મહારાષ્ટ્રમાં કોઈ ઠેકાણે મારું સન્માન થયું. મહારાષ્ટ્રમાં ભક્તિને કોઈ જગ્યાએ માન મળ્યું છે. પંઢરપુર જેવા સ્થળમાં ભક્તિ જોવા મળે છે અને ગુજરાતમાં હું જીર્ણ થઈ. ગુજરાતમાં મારા 2 પુત્રો સાથે હું વૃદ્ધ થઈ. પૈસાના દાસ પ્રભુના દાસ થઈ શકતા નથી. ગુજરાતને પ્રધાનપણે કંચનનો મોહ લાગ્યો છે. ભક્તિ તેથી છિન્ન ભિન્ન થઈ છે. ભક્તિના પ્રધાન 9 અંગ છે. પહેલું શ્રવણ છે. કેવળ કથા સાંભળવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાંભળ્યું હોય તેનું મનન કરવું. મનન કરી જીવનમાં ઉતાર્યું તેટલું ભાગવત સાંભળ્યું ગણાય. કથા સાંભળવાથી પાપ બળે છે, પરંતુ મનન કરવાથી અને જીવનમાં ઉતારવાથી મુક્તિ મળે છે. શ્રવણ ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે, કારણ મનન રહ્યું નથી. મનન ન કરવાથી શ્રવણ સફળ થતું નથી. મનના અભાવે શ્રવણ ભક્તિ ક્ષીણ થઈ છે. કીર્તન ભક્તિ રહી નથી. કીર્તનમાં કીર્તિનો અને કંચનનો લોભ આવ્યો, ત્યારથી કીર્તન ભક્તિ બગડી. જ્ઞાની પુરુષોને અપમાન કરતાં માન વધારે ખરાબ લાગે છે. ધનનો લોભ છૂટવા કરતાં કીર્તિનો મોહ છૂટવો કઠિન છે. કીર્તિનો મોહ જ્ઞાનીને પણ પજવે છે. હું મારા મનને સમજાવું છું. જ્યાં સુધી તમે તમારા મનને નહીં સમજાવો ત્યાં સુધી તે માનશે નહીં. કથા કીર્તનમાં અનાયાસે જગત ભૂલાય છે. મનુષ્ય સર્વ છોડી માળા લઈને બેસે છે ત્યારે જગત યાદ આવે છે. કથામાં બેસો ત્યારે સંસાર વ્યવહારના વિચારો મનમાંથી કાઢી નાખો. હું મારા શ્રીકૃષ્ણના ચરણમાં બેઠો છું એવી ભાવના કરો. કીર્તન ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તુલસીદાસજીએ કહ્યું છે, સ્વાંતઃ સુખાય. મારા સુખ માટે હું કથા કરું છું. બીજાને શું સુખ મળે છે તેની મને ખબર નથી, પણ મારા મનને આનંદ મળે છે તેથી કથા કરું છું. વંદન ભક્તિ અભિમાનથી ગઈ. વંદન ભક્તિ અભિમાનથી ગઈ. અભિમાન વધ્યું એટલે વંદન ભક્તિનો વિનાશ થયો. સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે. નરસિંહ મહેતાએ ભક્તનું લક્ષણ બતાવ્યું છે કે સકળ લોકમાં સહુને વંદે. વંદે એ વૈષ્ણવ. વંદન માગે એ વૈષ્ણવ નહીં. અંદર હુંપણું હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહીં. આજકાલ લોકો દેહની પૂજા બહુ કરે છે, એટલે ઠાકોરની પૂજા સેવા કરવાનો તેને સમય મળતો નથી. દેહ પૂજા વધી એટલે દેવ સેવા ગઈ. લોકોએ અનેક પ્રકારના સાબુ શોધી કાઢ્યા છે. બહુ સાબુ ઘસવાથી શરીરનો આ રંગ સુધરવાનો નથી. પ્રભુએ જે રંગ આપ્યો છે તે સાચો છે. મનુષ્ય બહુ વિલાસી થયો તેથી અર્ચન ભક્તિનો વિનાશ થયો. શરીરને લોકો શણગારવા લાગ્યા ત્યારથી અર્ચન ભક્તિ ગઈ. માટે જીવન સાદું રાખો. આવી રીતે ભક્તિના એક એક અંગનો વિનાશ થયો એટલે જીવ ઈશ્વરથી વિભક્ત થયો, ઠાકોરજીથી વિમુખ થયો. બુદ્ધિનો બહુ અતિરેક થાય એટલે ભક્તિનો વિનાશ થાય. ભક્તિ છિન્ન ભિન્ન થઈ એટલે જીવન વિભક્ત થયું. ભક્તિના 2 બાળકો છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિનો આદર કરો. જ્ઞાન અને વૈરાગ્યને મૂર્છા આવે છે ત્યારે ભક્તિ પણ રડે છે. કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થાય છે, એટલે કે વધતા નથી. જ્ઞાન પુસ્તકમાં આવીને રહ્યું ત્યારથી જ્ઞાન ગયું. નારદજી કહે છે, જ્ઞાન વૈરાગ્યને કેમ મૂર્છા આવી છે તે હું જાણું છું. આ કળીકાળમાં જગતમાં અધર્મ વધ્યો છે તેથી તેઓને મૂર્છા આવી છે. આ વૃંદાવનની પ્રેમભૂમિથી તેમને પુષ્ટિ મળી છે. કળિયુગમાં જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા થાય છે એટલે તે ઉત્સાહ વગરના વૃદ્ધ થયા છે. જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિને જગાડીશ. જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિનો પ્રચાર કરીશ. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા પણ કંઈ વળતું નથી. વેદોના અનેક પારાયણ કર્યા તો પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. વેદની ભાષા ગૂઢ છે. વેદનો અર્થ જલ્દી સમજાતો નથી, એટલે વેદોના પારાયણ કરવાથી મૂર્છા ઉતરી નહીં. જરા વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આ કથા દરેકના ઘરમાં થાય છે. આપણું હૃદય એ વૃંદાવન છે. હૃદય વૃંદાવનમાં કોઈ વખતે વૈરાગ્ય જાગે છે, પણ તે જાગૃતિ કાયમ રહેતી નથી. ઉપનિષદના અને વેદના પાઠથી
આપણા હૃદયમાં કવચિત જ્ઞાન વૈરાગ્ય જાગે છે, પણ તે ફરીથી મૂર્છામાં પડે છે. વેદના પારાયણથી વૈરાગ્ય આવે છે. કામસુખ ભોગવ્યા પછી કેટલાકને વૈરાગ્ય આવે છે. સંસારના વિષયો ભોગવ્યા પછી વૈરાગ્ય આવે છે, પણ તે ટકતું નથી. વિષયો ભોગવે એટલે તેના પ્રત્યે અરુચિ તો આવે છે, પરંતુ તે વૈરાગ્ય અને વિવેક વગરની હોવાથી કાયમ ટકતી નથી. બધું વેદમાંથી જ નીકળ્યું છે, પરંતુ વેદોની ભાષા ગૂઢ હોવાથી તે સામાન્ય મનુષ્યોની સમજમાં આવતી નથી. કળિયુગમાં તો કૃષ્ણની કથા અને કૃષ્ણના કીર્તનથી જ જ્ઞાન વૈરાગ્ય જાગૃત થાય છે. જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થઈ કે તમારો પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરી તમે કંઈક સત્કર્મ કરો. પણ હું શું સત્કર્મ કરું? આકાશવાણીએ કહ્યું કે સંતો તમને સત્કર્મ બતાવશે. નારદજી અનેક સાધુ સંતોને પૂછે છે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને પુષ્ટિ મળે તેવો ઉપાય બતાવો. પણ કોઈ નિશ્ચિત ઉપાય બતાવી શક્યા નહીં. તેથી નારદજી ચિંતામાં પડ્યા કે મને નિશ્ચિત ઉપાય બતાવનાર સંત ક્યાં મળશે? શું સાધન બતાવશે? એનો વિચાર કરતા નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. ત્યાં સનકાદિ મુનિઓને તેમણે જોયા. ઉપર જણાવ્યા મુજબ સનકાદિ ઋષિઓ અને નારદજીનું મિલન થયું છે. નારદજીએ સનતકુમારોને બધી કથા કહી સંભળાવી. નારદજી કહે છે, જે દેશમાં હું જન્મ્યો તે દેશને ઉપયોગી ન થાવ તો મારું જીવન વૃથા છે. આપ બતાવો હું શું સત્કર્મ કરું? સનકાદિ મુનિઓ કહે છે, દેશના દુઃખે તમે દુઃખી છો. તમારી ભાવના દિવ્ય છે. ભક્તિનો પ્રચાર કરવાની તમારી ઈચ્છા છે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ કરો. તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો અને તેનો પ્રચાર કરો. તેથી લોકોનું કલ્યાણ થાય. આ કથાના શ્રવણથી જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ થશે. ભાગવતની કથા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યને વધારનારી છે. વેદનું પારાયણ કરવું સારું છે, પણ વેદનો અર્થ જલ્દી ધ્યાનમાં આવતો નથી. તેથી સર્વ વેદોના સાર જેવો આ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. ભાગવત કથામૃતનું પાન કરવા ત્યાંથી તેઓ ગંગા કિનારે આવ્યા. શુદ્ધ ભૂમિમાં સાત્વિક ભાવ જાગે છે. ભૂમિની અસર સૂક્ષ્મ રીતે મન ઉપર થાય છે. ભોગભૂમિ એ ભક્તિમાં બાધક છે. ગંગા જ્ઞાનભૂમિ છે, માટે આજ્ઞા કરી કે ગંગા કિનારે ચાલો. નારદજી સનતકુમારો સાથે આનંદવનમાં આવ્યા છે. સનતકુમારો વ્યાસાશ્રમમાં આવ્યા છે. નારદજી હાથ જોડીને બેઠા છે. ત્યાં ઋષિમુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા છે. જે નહોતા આવ્યા તે એક એકના ઘરે ભૃગુ ઋષિ જાય છે અને વિનયથી વંદન કરી મનાવીને કથામાં લઈ આવે છે. સત્કર્મમાં બીજાને પ્રેરણા આપે તેને પણ પુણ્ય મળે છે. કથાના આરંભમાં જય જયકાર કરે છે અને હરયે નમઃનો શબ્દોચ્ચાર કરે છે. આ મહામંત્ર છે. બધી પ્રવૃત્તિ છોડીને મનુષ્ય ધ્યાનમાં બેસે છે ત્યારે પણ માયા વિઘ્ન કરે છે. અનાદિકાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું છે. જીવ ઈશ્વર પાસે જાય છે તે માયાને ગમતું નથી. જીવ સર્વ પ્રકારનો મોહ છોડી પ્રભુ પાસે જાય તે માયાને ગમતું નથી. માયાનું એક સ્વરૂપ નથી. ઈશ્વર જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક જેવી છે. જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે. માયા મન ચંચળ બનાવે છે. માયા મનુષ્યોને સમજાવે છે કે સ્ત્રી વગેરેમાં સુખ છે, પુરુષ વગેરેમાં સુખ છે. મનુષ્યને માયા હરાવે છે. મનુષ્યની હાર થાય છે. માયાની જીત થાય છે. કારણ મનુષ્ય ભગવાનનો જય જયકાર કરતો નથી. કથા અને ભજનમાં ઈશ્વરનો પ્રેમથી જય જયકાર કરવો. માયાની હાર થાય અને મારી જીત થાય. પ્રભુનો જય જયકાર કરો. તમારી પણ જય થશે, જીત થશે. ભૂખ તરસને ભૂલશો નહીં તો પાપ થશે. ભૂખ તરસને સહન કરવાની ટેવ પાડો. આગળ કથા આવશે. પરીક્ષિતની બુદ્ધિ ભૂખ તરસે જ બગાડેલી. સુતજી સાવધાન કરે છે કે હે રાજન, નારદજી આજે શ્રોતા થઈ બેઠા છે. સનકાદિ આસન ઉપર બિરાજતા એટલે જય જયકાર શબ્દ થવા લાગ્યો. આ ભાગવતની કથા અતિ દિવ્ય છે. આ કથા જે પ્રેમથી શ્રવણ કરશે તેના કાનમાંથી પરમાત્મા હૃદયમાં આવશે. નેત્ર અને સ્ત્રોતને જે પવિત્ર રાખે છે તેના હૃદયમાં પરમાત્મા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કાનમાંથી, આંખમાંથી મનમાં આવે છે. વારંવાર શ્રી કૃષ્ણ કથા સાંભળે છે તેના કાનમાંથી શ્રી કૃષ્ણ હૃદયમાં પધારે છે.
કાનમાંથી પાપ મનમાં આવે છે. કાનને કથા શ્રવણ કરાવશો. તમે ભાગવતની કથા સાંભળશો તો મન ભગવાનમાં સ્થિર થશે. કાનમાંથી ભગવાન હૃદયમાં આવશે. આંખ અને કાન એ ભગવાનને હૃદયમાં દાખલ કરવાના દેહના બે દરવાજા છે, સાધન છે. ઘણા આંખથી પ્રભુના સ્વરૂપને મનમાં ઉતારે છે, ઘણા કાનથી શ્રવણ કરી ભગવાનને હૃદયમાં ઉતારે છે. આથી આંખ અને કાન બંને પવિત્ર રાખો. ત્યાં શ્રી કૃષ્ણને પધરાવો. દરેક સત્કર્મના આરંભમાં શાંતિપાઠ કરવામાં આવે છે. તેનો મંત્ર છે ઓમ ભદ્રમ કર્ણેમિઃ શૃણુયામ દેવાઃ. હે દેવ, કાનો વડે અમે આ કલ્યાણમય વચનો સાંભળીએ. કાન અને આંખ પવિત્ર થાય પછી સત્કાર્યનો આરંભ થાય. તેથી ગોર મહારાજ આંખે કાને પાણી અડાડવાનું કહે છે ને. શુદ્ધ ઇન્દ્રિયમાં જ પરમાત્માનો પ્રકાશ થાય છે. આથી ઇન્દ્રિયોને શુદ્ધ કરો અને શુદ્ધ રાખો. મન શુદ્ધ કરો. કાળ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે. નેત્ર અને સ્ત્રોત્રને પવિત્ર કર્યા પછી કથાનો આરંભ થાય છે. સનકાદિ મુનિઓ કહે છે, આ ભાગવત ગ્રંથમાં 18,000 શ્લોકો છે. 18ની સંખ્યા પરિપૂર્ણ છે. રામકૃષ્ણ પરિપૂર્ણ છે. તેથી 9મીને દિવસે પ્રગટ થયા છે. કૃષ્ણ 9મીએ ગોકુળ આવ્યા ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવે છે. રામજીની 12 કળા અને કૃષ્ણની 16 કળા એવા ભેદ રાખશો નહીં. ભાગવતમાં મુખ્ય કથા છે નંદ મહોત્સવની. તેના શ્લોક પણ 18 છે. ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણોના શ્લોકો પણ 18 છે. ભાગવત ઉપરની પ્રાચીન અને ઉત્તમ ટીકા છે શ્રીધર સ્વામીની. તેમણે કોઈ સંપ્રદાયનો દુરાગ્રહ રાખ્યા વિના ભાગવત તત્વનો વિચાર કર્યો છે. આ શ્રીધરી ટીકા ઉપર બંસીધર મહારાજની ટીકા છે. તેમણે બતાવ્યું છે કે આપણા ઋષિમુનિઓએ કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ ગ્રંથોની રચના કરી છે. ભાગવતનો મહિમા કોણ વર્ણવી શકે? ભાગવત નારાયણનું સ્વરૂપ છે. ભગવાન જ્યારે ગોલોક પધાર્યા ત્યારે પોતાનું તેજ સ્વરૂપ આ ગ્રંથમાં પધરાવ્યું. તેમ એકાદશ સ્કંધમાં લખ્યું છે. તેથી ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે. શ્રી કૃષ્ણની વાડમય મૂર્તિ છે. ઉદ્ધવજીએ જ્યારે પૂછ્યું કે આપના સ્વધામગમન પછી આ પૃથ્વી ઉપર અધર્મ વસશે ત્યારે ધર્મ કોને શરણે જશે? ભગવાને ત્યારે કહ્યું કે મારા ભાગવતનો આશ્રય લેશે તેના ઘરમાં કળી આવશે નહીં. ભાગવત ભગવાનનું નામ સ્વરૂપ છે. નામ સ્વરૂપથી મન શુદ્ધ થયા પછી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. મનના મેલને દૂર કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. મનને શુદ્ધ કરવાનું સાધન ભાગવત કથા છે. કથા સાંભળ્યા પછી પાપ કરવાનું ચાલુ રાખશો તો યમદૂત તરફથી 2 ફટકા વધારે પડશે. ઈશ્વર સાથે પ્રેમ કરવાનું સાધન આ ભાગવત શાસ્ત્ર છે. મનુષ્ય પત્ની, પતિ, ધન અને ભોજનમાં પ્રેમ કરે છે પણ પ્રભુમાં પ્રેમ કરતો નથી. તેથી તે દુઃખી છે. રામાનુજાચાર્યના ચરિત્રમાં એક પ્રસંગ બન્યો છે. રંગદાસ કરીને એક શેઠ હતા. તે એક વેશ્યામાં અતિ આસક્ત હતા. એક દિવસ રંગદાસ અને તે વેશ્યા રંગનાથના મંદિર પાસેથી જઈ રહ્યા હતા. શ્રીમંત રંગનાથ વેશ્યાને માથે છત્રી ધરીને ચાલે છે. તે જ વખતે રામાનુજાચાર્ય મંદિરમાંથી બહાર નીકળે છે. તેમણે આ દ્રશ્ય જોયું. રામાનુજાચાર્ય તેમને મળવા આ જીવ ઈશ્વરનો છે અને ઈશ્વરનો તે બને તેથી તેનો ઉદ્ધાર કરવા જાય છે. રસ્તે જઈને તેઓ રંગદાસને મળે છે. રંગદાસને કહે છે, તમે આ વેશ્યા ઉપર જે પ્રેમ કરો છો તે જોઈને મને આનંદ થાય છે. અસ્થિ વિષ્ઠાથી ભરેલી આ સ્ત્રીમાં જે પ્રેમ કરો છો તે જ સ્ત્રી કરતાં આ રંગનાથ ઘણા સુંદર છે. આ સ્ત્રીમાં જેવો પ્રેમ કરો છો એવો પ્રેમ મારા પ્રભુમાં કરો. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. એમ કહી તેઓએ રંગદાસને એક થપ્પડ મારી. રંગદાસને સમાધિ લાગી. રંગનાથના દર્શન થયા. તે પછી કોઈ દિવસ રંગદાસે એ સ્ત્રીમાં પ્રેમ કર્યો નથી. મનુષ્ય પ્રેમપાત્ર ક્ષણે ક્ષણે બદલે છે પરંતુ ક્યાંય તેને સંતોષ શાંતિ મળતા નથી. બાલ્યાવસ્થામાં મા ઉપર પ્રેમ કરે છે. જરા મોટો થતાં મિત્રો ઉપર પ્રેમ કરે છે. લગ્ન થાય એટલે પતિ પત્ની સાથે પ્રેમ કરે છે. વખત જતાં તે જ વહાલી પત્ની ઉપર કે પતિ ઉપર અણગમો આવે છે અને કહે છે કે મેં લગ્ન કર્યા એ જ મોટી ભૂલ કરી છે.
ત્યારબાદ પુત્ર કે પુત્રી ઉપર પ્રેમ કરે છે, ત્યારબાદ પૈસા ઉપર પ્રેમ કરે છે વગેરે. માટે ઈશ્વરને પ્રેમનું પાત્ર બનાવો કે જેથી પ્રેમનું પાત્ર બદલવાનો પ્રસંગ કદી આવે જ નહીં. ભાગવત શાસ્ત્ર વારંવાર સાંભળશો તો પરમાત્મા સાથે પ્રેમ થશે અને પ્રેમ વધશે. આજકાલ લોકો ભક્તિ બહુ કરે છે પરંતુ ભગવાનને સાધન માને છે અને સંસારના સુખને સાધ્ય માને છે. તેથી ભક્તિ ફળતી નથી અને લોકો દુઃખી થાય છે. ભગવાનને સાધ્ય માનો, સંસારના વિષય સુખને નહીં. કથામાં હાસ્ય ગુણ છે. કથા કોઈને હસાવવા માટે નથી. કથા ઈશ્વરને રાજી કરવા માટે છે. શ્રોતાઓના હૃદયમાં જે શોક જાગૃત કરે તે સુખ. કથા શુદ્ધ હૃદયે રડવા માટે છે. મારા જીવનનો આટલો સમય નકામો ગયો વગેરે ભાવ હૃદયમાં જાગે તો આ કથા સાંભળી સાર્થક થાય. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય ન આવે, પાપ ન છૂટે તો એ કથા સાંભળી શું કામની? ભાગવતના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે. શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી જ સદગતિ મળે છે. કથા શ્રવણનો લાભ આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહીને સંભળાવ્યો. દ્રષ્ટાંત વગર સિદ્ધાંત મનમાં બેસતો નથી કે ઠસતો પણ નથી. તેથી આત્મદેવ બ્રાહ્મણનું ચરિત્ર કહ્યું. કથા એકલું રૂપક નથી. કથાની લીલા સત્ય છે અને તેમાં રહેલું અધ્યાત્મ પણ સત્ય છે. તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધુલી સાથે રહેતો હતો. આત્મદેવ પવિત્ર હતા પણ આ ધુંધુલી સ્વભાવની ક્રૂર, પારકી, પંચાત કરવાવાળી અને ઝઘડાળુ હતી. આત્મદેવ નિઃસંતાન હતા. સંતતિના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિના માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા પણ સફળતા મળી નહીં. એટલે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો. આત્મદેવે વન તરફ પ્રયાણ કર્યું. ફરતા ફરતા રસ્તામાં નદી કિનારો આવ્યો. ત્યાં તેને એક મહાત્મા મળ્યા. આત્મદેવ મહાત્મા પાસે ગયો અને રડવા લાગ્યો. મહાત્માએ આત્મદેવને દુઃખનું કારણ પૂછ્યું. આત્મદેવ કહે છે, ખાવાનું ઘણું મળ્યું છે પણ ખાનારો કોઈ નથી એટલે દુઃખી છું. તેથી મરવા માટે આત્મહત્યા કરવા અહીં આવ્યો છું. મહાત્માએ કહ્યું, તારે ઘેર પુત્ર નથી એમાં ભગવાનની કૃપા છે. છોકરો ન થાય તો માનવું કે ઠાકોરજીએ મારા હાથે જ બધું વાપરવાનું મારા નસીબમાં લખ્યું છે એટલા માટે પુત્ર આપ્યો નથી. પુત્ર દુઃખરૂપ છે. ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. શ્રી તુકારામ મહારાજે કહ્યું છે કે ઠેવીલે અનંતે તે સેજી રહવે, ચિંતી અશોઆ ઘાએ સમાધાન. તેથી ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં આનંદ માનવો. એક વખત એકનાથ મહારાજ વિઠ્ઠલનાથના મંદિરમાં દર્શન કરવા ગયા. એકનાથજીને લાયક પત્ની મળી હતી તેથી તેઓ ભગવાનનો ઉપકાર માને છે. એકનાથ મહારાજ કહે છે, મને સ્ત્રીનો સંગ આપ્યો નથી, સત્સંગ મળ્યો છે. તમે અનુકૂળ પત્ની આપી છે તેથી હું તમારું ભજન કરું છું. થોડીવાર પછી ત્યાં તુકારામ મહારાજ દર્શન કરવા આવ્યા. તુકારામના ઘરમાં હતી તે કર્કશા હતી. તેમ છતાં તુકારામ મહારાજ આવી સ્ત્રી આપવા બદલ ભગવાનનો ઉપકાર જ માને છે. આવી પ્રતિકૂળ પત્ની આપી છે તેથી હું વિઠ્ઠલ વિઠ્ઠલ કરું છું. અનુકૂળ પત્ની મળી હોત તો હું કેમ તમારું ભજન કરવાનો હતો. તમે પ્રતિકૂળ પત્ની આપી છે એટલે તમારું ભજન કરું છું. સારી પત્ની મળી હોત તો હું તેની પાછળ ન પડત, તમને ભૂલી જાત. તેથી હે નાથ, સારું થયું. એકનાથજીને અનુકૂળ પત્ની મળી છે તેથી આનંદ અને તુકારામને પ્રતિકૂળ પત્ની મળી છે તોય તેઓ ભગવાનનો ઉપકાર માને છે. પ્રતિકૂળતામાં પણ આનંદ અને અનુકૂળતામાં પણ આનંદ. નરસિંહ મહેતાના કુટુંબનો નાશ થયો છતાં મહેતાજીએ એમાં આનંદ માન્યો અને ગાયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એકની પત્ની અનુકૂળ, બીજાની પત્ની પ્રતિકૂળ, ત્રીજાની પત્નીનું મરણ, તો પણ આ ત્રણેય મહાત્માઓ આનંદ માને છે. વૈષ્ણવ તે છે કે જે પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માના ઉપકારનો અનુભવ કરે અને મનને શાંત રાખે. મનને શાંત રાખવું એ મોટું પુણ્ય છે. માતા પિતાને પુત્ર માટે ચિંતા બહુ હોય છે પણ પુત્રક્ષણા
પાછળ અનેક વાસનાઓ આવે છે. પુત્રેષણા અને પછી વિત્તેષણા અને પછી લોકેષણા જાગે છે. આત્મદેવે કહ્યું, મને પુત્ર આપો. પુત્ર પિતાને સદ્ગતિ આપે છે. અપુત્રસ્ય ગતિ નાસ્તિ. મહાત્મા આત્મદેવ સમજાવે છે. શ્રુતિ તો એક ઠેકાણે કહે છે કે ન કર્મણા ન પ્રજવાધનેન ત્યાગેન કે અભૂતત્વમાનશુઃ. પુત્રથી મુક્તિ મળતી નથી. વંશનું રક્ષણ કરવા સત્કર્મ કરો. પુત્ર જ જો સદ્ગતિ આપી શકતા હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર છે અને તેથી દરેકને સદ્ગતિ મળી જાય. પિતા એવી આશા ન રાખે કે મારો પુત્ર શ્રાદ્ધ કરે અને હું તરી જઈશ. શ્રાદ્ધ કરવાથી તે જીવ સારી યોનિમાં જાય છે, પણ એમ ન સમજવું કે એ જન્મ મરણના ત્રાસમાંથી છૂટે છે. શ્રાદ્ધ પિંડદાન મુક્તિ ન આપી શકે. શ્રાદ્ધ કરવું એ ધર્મ છે. શ્રાદ્ધ કરવાથી નરકમાંથી ઉગારો થાય છે, પણ માત્ર શ્રાદ્ધ કરવાથી મુક્તિ મળતી નથી. શ્રાદ્ધ કરવાની ના નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે. પિંડદાનનો અર્થ કોઈ સમજતા નથી. આ શરીરને પિંડ કહે છે, તેને પરમાત્માને અર્પણ કરવું તેને પિંડદાન કહે છે. નિશ્ચય કરવાનો કે મારું જીવન તે ઈશ્વરને અર્પણ કર્યું છે. નિશ્ચય કરવાનો કે મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે. આ પ્રમાણે જીવન અર્પણ કરે તેનું પિંડદાન સાચું. બાકી માત્ર લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો ઋષિમુનિઓ ધ્યાન, યોગ, જપ, તપ આદિ સાધનો કરે શા માટે? જીવન મરણના ત્રાસમાંથી છોડાવે છે સત્કર્મ. બીજાનું નહીં, પોતાનું સત્કર્મ. પોતાએ જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, ઉદ્ધરેદ્વાસ્મનાત્માનમ નામ્ના નમઃસાદવેયેત. પોતાના દ્વારા પોતે જ આત્માનો સંસાર સમૃદ્ધિથી ઉદ્ધાર કરે અને પોતાના આત્માને અધોગતિમાં ન લઈ જાય. જીવનો ઉદ્ધાર જીવ પોતે ન કરે તો તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું? મનુષ્યનો પોતા સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે? જો તે પોતાનું શ્રેય જાતે ન કરી શકે તો પુત્રો વગેરે શું કરવાના હતા? ઈશ્વરને માટે જે જીવે તેને અવશ્ય મુક્તિ મળે છે. શ્રુતિ તો કહે છે, જે ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ન થાય, જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. મળતા પહેલાં જે ભગવાનને ઓળખે છે તેને મુક્તિ મળે છે. પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા વગર મુક્તિ મળતી નથી. તેમને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી જાય છે. પરમપદની પ્રાપ્તિ માટે આ સિવાય બીજો માર્ગ છે જ નહીં. ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાદ્ધ કરવાથી કાંઈ મુક્તિ મળતી નથી. તમારું પિંડદાન એટલે કે આ શરીર પરમાત્માને અર્પણ કરજો તો તમારું કલ્યાણ થશે. તમારું પિંડદાન તમારે હાથે કરો એ જ ઉત્તમ છે. જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે. નિશ્ચય કરો કે આ શરીર પિંડ પરમાત્માને અર્પણ કરવું છે. તારું પિંડદાન તું જાતે તારા હાથે જ કર. હાથે જ કેમ કરી લેતો નથી? ઘરમાં જે છે તે બધું વાપરી નાખ અને નારાયણ નારાયણ કર. આત્મદેવને આ ઠીક લાગ્યું નહીં. આત્મદેવે કહ્યું, મહારાજ, પુત્ર હોવાના સુખની તમે સંન્યાસીઓને શું ખબર પડે? માટે તમે આમ કહો છો. છોકરો ખોળામાં એકી કરે તો પણ માતા પિતા પ્રસન્ન થાય છે. અસુખમાં સુખ માનવું એ સંસારીઓનો નિયમ છે. મહાત્માએ સુંદર બોધ આપ્યો. તેમ છતાં આત્મદેવે દુરાગ્રહ કર્યો. મને પુત્ર આપો, નહીંતર હું પ્રાણ ત્યાગ કરીશ. મહાત્માને દયા આવી. એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તારી સ્ત્રીને ખાવા આપજે. તારે ત્યાં લાયક પુત્ર થશે. આત્મદેવ તે ફળ લઈને ઘેર આવ્યો. ફળ પોતાની પત્નીને આપ્યું. ધૂંધલી ફળ જાતે ખાતી નથી. અનેક પ્રકારના કુતર્કો કરે છે. ધૂંધલીએ વિચાર કર્યો, ફળ ખાઈશ તો સગર્ભા થઈશ, પરિણામે દુઃખી થઈશ અને બાળકના લાલન પાલન કરવામાં પણ કેટલું મોટું દુઃખ છે. તેણે પોતાની નાની બહેનને વાત કરી. બહેને સલાહ આપી, મને પણ બાળક થવાનું છે, તે તને આપી દઈશ. તું સગર્ભા હોવાનું નાટક કર. ધૂંધલીને ફળ તો જોઈએ છે પણ દુઃખ જોઈતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને, વિના દુઃખે. મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે.
પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી. નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવ્યું. ધૂંધુલીએ નાટક કર્યું. બહેનનો છોકરો લઈ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે. ધૂંધુલીએ પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું. આ બાજુ જે ગાયને ફળ ખવડાવ્યું તે ગાયને મનુષ્યાકારનું ગાય જેવા કાનવાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. બાળકો મોટા થયા. ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. ધુંધુકારી દુષ્ટ નીકળ્યો. ભાગવતની કથા 3 પ્રકારે છે: આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક રીતે. જરા વિચાર કરો તો સમજાશે. માનવકાયા એ જ તુંગભદ્રા છે. ભદ્રા એટલે કલ્યાણકારી અને તુંગ એટલે વધારે. પુષ્કળ કલ્યાણકારી નદી એ જ તુંગભદ્રા નદી. તે જ મનુષ્ય શરીર. માનવકાયા દ્વારા મનુષ્ય આત્મદેવ થઈ શકે છે. આત્માનો દેવ બને તે આત્મદેવ. આત્મદેવ એ જીવાત્મા છે. આપણે બધા આત્મદેવ છીએ. નર જ નારાયણ બને છે. મનુષ્ય શરીરમાં રહેલો જીવ દેવ બની શકે છે અને બીજાને પણ દેવ બનાવી શકે છે. પશુઓ પોતાના શરીરથી કલ્યાણ કરી શકતા નથી. મનુષ્ય બુદ્ધિવાળું પ્રાણી હોવાથી પોતાના શરીરથી પોતાનું તેમજ બીજાઓનું કલ્યાણ કરી શકે છે. ધુઆં ફુઆં કરનારી, કુતર્કો કરનારી ધૂંધુલી તે બુદ્ધિ છે. દરેકના ઘરમાં આ ધૂંધુલી છે. ધૂંધુલી કથામાં પણ તોફાન કરે છે. દ્વિધા બુદ્ધિ, દ્વિધા વૃત્તિ એ જ ધૂંધુલી. આવી દ્વિધા બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મશક્તિ જાગૃત થતી નથી. બુદ્ધિ પારકી પંચાત કરે છે. પારકી પંચાત જેવું પાપ નથી. હું કોણ છું? મારો ધણી કોણ છે? એવો વિચાર સ્ત્રી પુરુષની બુદ્ધિ કરતી નથી. બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું, પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે, તેને સત્સંગ ન થાય, ત્યાં સુધી વિવેક આવતો નથી. વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી. વિવેક એ જ આત્માનો પુત્ર છે. બિનુમ સત્સંગ વિવેક ન હોય. આત્મા અને બુદ્ધિના સંબંધથી જો વિવેકરૂપી પુત્રનો જન્મ થતો નથી, તો તે જીવ સંસારરૂપી નદીમાં ડૂબી મરે છે. જેના ઘેર વિવેકરૂપી પુત્ર નથી હોતો તે સંસાર નદીમાં ડૂબી જાય છે. તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે. વિવેક સત્સંગથી જાગે છે અને વિવેક આત્માને આનંદ આપે છે. દેવ બનવાની કે બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે, પણ આત્મશક્તિને જાગૃત કરવાની નથી. હનુમાનજી સમર્થ હતા, છતાં જાંબવાને તેને સ્વરૂપનું ભાન કરાવ્યું. ત્યારે તેને પોતાના સ્વરૂપનું ભાન થયું. આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે. સત્સંગ વગર જીવનમાં દિવ્યતા આવતી નથી. સંત મહાત્માએ આપેલું વિવેકરૂપી ફળ આ બુદ્ધિને ગમતું નથી. બુદ્ધિ ધૂંધુલીની નાની બહેન છે. મન બુદ્ધિ મનની સલાહ લે તો દુઃખી બને છે. મન અનેક વાર આત્માને છેતરે છે. મન સ્વાર્થી છે. મન કહે છે તે ન કરવું. સલાહ એક ઈશ્વરની જ લેવી. જરા વિચાર કરો. આત્મદેવનો આત્મા ભોળો છે. તેને મન બુદ્ધિ વારંવાર છેતરે છે. મનની સલાહ ન લેશો. આત્મદેવ મન બુદ્ધિનું કપટ સમજી શકતો નથી. ફળ ગાયને ખવડાવ્યું. ગો એટલે ગાય, ઇન્દ્રિય, ભક્તિ વગેરે આ અર્થ થાય છે. ફળ ગાયને એટલે ઇન્દ્રિયને ખવડાવ્યું. સૂતજી સમજાવે છે કે સત્સંગથી એકદમ ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. મન અને બુદ્ધિ જ્યારે ભગવાનનો આશ્રય લેશે ત્યારે તે સુધરશે. ધુંધુકારી કોણ? આખો સમય દ્રવ્ય સુખ અને કામ સુખનું ચિંતન કરે તે જ ધુંધુકારી. જેના જીવનમાં ધર્મ પ્રધાન નથી પણ કામ સુખ, દ્રવ્ય સુખ પ્રધાન છે તે જ ધુંધુકારી. સૂતજી સાવધાન કરે છે અને કહે છે, મોટો થતા ધુંધુકારી 5 વેશ્યાઓમાં ફસાયો છે. 5 વિષયો એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો ધુંધુકારીને એટલે કે જીવને બાંધે છે. તે મળદાને હાથે જમતો. ચોખ્ખું લખ્યું છે, સૌ હસ્તે ભોજનઃ. મળદાના હાથ ક્યાં? જે હાથ પરોપકારમાં ઘસાય નહીં તે મળદાના હાથ છે. જે હાથથી કૃષ્ણ સેવા થતી નથી, જે હાથ શ્રી કૃષ્ણની સેવા ન કરે, જે હાથ પરોપકાર ન કરે તે હાથ મળદાના હાથ જેવા છે. બીજા ક્યાં મળદાના હાથ આવવાના હતા? ધુંધુકારી સ્નાન શૌચ ક્રિયાહીન હતો.
કામી હતો એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી સંધ્યા સેવા ન કરે તો તે સ્નાન અવ્યર્થ છે. એટલે કહ્યું છે કે સ્નાન કરતો નથી. સ્નાન કર્યા પછી સત્કર્મ ન થાય તો તે સ્નાન પશુ સ્નાન છે. સ્નાન કર્યા પછી સત્કર્મ ન કરે તો તે સ્નાન શા કામનું? સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી. સ્નાન કર્યા પછી સેવા નહીં, સંધ્યા નહીં, ગાયત્રી નહીં તો એ સ્નાન પણ પાપ છે. શાસ્ત્રમાં સ્નાનના 3 પ્રકાર બતાવ્યા છે. તેમાં ઋષિ સ્નાન ઉત્તમ છે. મળસ કે 4 થી 5 વાગ્યાની અંદર જે સ્નાન કરવામાં આવે છે તે ઋષિ સ્નાન. તે પછી 5 થી 6:30ના સમય વચ્ચે જે સ્નાન કરવામાં આવે છે તે મનુષ્ય સ્નાન. અને સવારના 6:30 વાગ્યા પછી જે સ્નાન કરવામાં આવે છે તે રાક્ષસી સ્નાન ગણાય. ભગવાન સૂર્યનારાયણ બહાર આવે તે પછી મનુષ્ય દાંતણ, શૌચ વગેરે કરે તે યોગ્ય નથી. સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે. તેની સંધ્યા કરવાથી બુદ્ધિ સતેજ થાય છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો. સમ્યક ધ્યાન એ જ સંધ્યા. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એ ભોજન નથી કરતો પણ પાપ ખાય છે. ગીતામાં કહ્યું છે કે મુદ્ધતે તે ત્વર્ધ પાપાએ પચન્યત્યાત્મકારગણાત. જે પાપી લોકો પોતાના શરીર પોષણ કરવા માટે જ અન્ન પકાવે છે તેઓ તો પાપને ખાઈ રહ્યા છે. તેથી હંમેશા સત્કર્મ કરવું, આયુષ્યનો સદુપયોગ કરવો. તન મનને સજા કરશો તો પાપ ઘટશે અને સત્કર્મ થશે. તમારા મનને તમે સજા નહીં કરો તો બીજું કોણ સજા કરશે? પુત્રના દુરાચરણો જોઈ આત્મદેવને ગ્લાનિ થઈ. આના કરતાં તો વાંજ્યો હતો તે સારું હતું. ધુંધુકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી. હવે તો તે માતા પિતાને મારવા લાગ્યો. પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતા પાસે આવ્યો. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે. આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ અને મોહમાં નાખવાવાળો છે. પુત્ર કોનો અને ધન કોનું? સંસારને વંધ્યાસુતની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે. માયા મિથ્યા તો આ સંસાર સાચો ક્યાંથી હોય? ગોકર્ણ આત્મદેવને કહે છે, હવે તમે ઘર છોડી વનમાં જાઓ. ઘરનો મોહ હવે છોડી દેજો. સમજીને છોડો તો સારું, નહીંતર કાળ ધક્કો મારીને છોડાવશે. આ દેહ હાડકાં, માંસ અને રુધિરનો પિંડ છે. એને મારો માનવાનું છોડી દો. સ્ત્રી પુરુષ પુત્રાદિમાં મમતા ઉઠાવી લો. આ સંસાર ક્ષણભંગુર છે. આમાંની કોઈ વસ્તુને સ્થાયી સમજી તેમાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્યના રસિક બની ભગવાનની ભક્તિમાં લાગી જાઓ. એવું ભાગવત મહાત્મ્યના 4થા શ્લોકમાં અધ્યાય 4ના શ્લોક 79માં લખ્યું છે. સંસારનો મોહ દૂર ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. કોઈ પણ રીતે મનને સંસારના વિષયોમાંથી હટાવી પ્રભુ ભક્તિમાં જોડી રાખો. સંસારાસક્તિ ન જાય ત્યાં સુધી ભગવાન શક્તિ સિદ્ધ થતી નથી. સંસારના વિષયોમાં રહેશો નહીં, ઠાકોરજીના ચરણોમાં રહો. આ દેહ પણ આપણો નથી, કારણ તેને પણ આપણે રાખી શકવાના નથી, તો બીજું કોણ આપણું? પિતાજી, બહુત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈને ઠાકોરજીની સેવા કરો. મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણલીલા કથામાં લઈ જાઓ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન સેવામાં, સત્કર્મમાં વિઘ્નરૂપ છે. માટે પરદોષ દર્શનનો ત્યાગ કરો. પિતાજી, હવે તમે ભગવાનનો આશ્રય લઈ ભગવાનમય જીવન ગાળો. ભગવાનમય જીવન ગાળવા માટે ધ્યાન, જપ અને પાઠ અતિ આવશ્યક છે. ઉત્તમ પાઠના 6 અંગ છે: મધુરતા, સ્પષ્ટ અક્ષરનો ઉચ્ચાર, પરચ્છેદનું જ્ઞાન, ધીરજ, લયનું સામર્થ્ય અને મધુર કંઠ. પાઠ શાંતચિત્તે કરવો. ઉતાવળથી સમજ્યા વગર પાઠ ન કરવો. આત્મદેવ ગંગા કિનારે આવ્યા. માનસી સેવા કરવા લાગ્યા. એકાંત મનને એકાગ્ર કરે છે. ચંચળ મનને વિવેકરૂપી બોધથી સાચવવું અને ધ્યાનમગ્ન રાખવું. સંકલ્પ વિકલ્પથી દૂર રાખવું. માનસિક સેવામાં મનની ધારા અતૂટ રહેવી જોઈએ. એવી સેવામાં દિવ્યતા રહેલી છે. ઉચ્ચ સ્વરથી જપ પાઠ કરવાથી મનની એકાગ્રતા થાય છે, નિરોધ થાય છે. આત્મદેવ સતત ભાગવત ધ્યાનમાં તન્મય બન્યા છે.
નિવૃત્તિમાં સતત સત્કર્મ થવું જોઈએ, નહીંતર નિવૃત્તિમાં પાપ બહાર આવે છે. આત્મદેવ દસમસ્કંદનો પાઠ કરે છે. ભાગવતના દસમસ્કંદનો નિત્ય પાઠ કરવાથી આત્મદેવ ખરેખરો દેવ બન્યો. આત્મા પરમાત્માને મળે છે ત્યારે તે દેવ બને છે. આજે જીવ અને શિવ એક બન્યા છે. જીવ અને ઈશ્વરનું મિલન થયું. ભાગવતનો આશ્રય કરે તે ભગવાન બને. જે ઈશ્વરનો થાય છે તેને પરમાત્મા અનેક વાર પોતાના કરતાં પણ મોટો બનાવે છે.